ગિરનાર પર આવેલ અંબાજી માનું એ મંદિર, ત્યાં ભંડારામાં દારૂ નોનવેજની મહેફિલ થતી હોય આવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. વાયરલ વિડીયોમાં જોઈ શકે કે 2 થી 3 લોકો બેફામ રીતે ગાળાગાળી કરી રહ્યા છે, કથિત રીતે નોનવેજ આરોગી રહ્યા છે, દારૂ પી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. માં અંબાના ચરણોમાં જ્યાં લાખો લોકો શીશ નમાવે છે, એ પવિત્ર જગ્યાએ ઘણા બધા લોકોનો એ વિડીયો સામે આવ્યો કે જેમાં એ લોકો દારૂ પી રહ્યા છે, નોનવેજ ખાઈ રહ્યા છે, ગાળાગાળી કરી રહ્યા છે, અને એ પણ કઈ જગ્યા કે જેમાં અંબાનો પ્રસાદ બની રહ્યો છે. અને એ પવિત્ર જગ્યા કે ત્યાં આ રીતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, અને જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારે લાખો લોકોની જે આસ્થા છે એને ઠેસ પહોંચી છે. ગિરનાર પર આવેલ અંબાજી માનું એ મંદિર, ત્યાં ભંડારામાં દારૂ નોનવેજની મહેફિલ થતી હોય આવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, અને તે વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકે કે 2 થી 3 લોકો બેફામ રીતે ગાળાગાળી કરી રહ્યા છે, કથિત રીતે નોનવેજ આરોગી રહ્યા છે, દારૂ પી રહ્યા છે. અને પવિત્ર ભૂમિ પર એ જગ્યાનો આવો વિડીયો, આવી મહેફિલ કરતા લોકોનો એ વિડીયો સામે આવે તો પ્રશ્નો ઊભા થઈ જાય, અને એ જે લાગણી છે, ધાર્મિક લાગણી છે, આસ્થા છે, એને ઠેસ પહોંચે. તાત્કાલિક અસરથી એ મંદિરના 10 પૂજારી અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. માતાજીના મંદિરમાં ભંડારામાં કે જ્યાં માતાજીનો પ્રસાદ બને છે તે જગ્યાએ નોનવેજ અને દારૂ આરોગતા હોવાનો આ વિડીયો સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા હતા, અને વહીવટી તંત્રના ધ્યાને આવતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવી હતી. કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા એ મંદિરની ગરિમા લજવનાર એ 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી પહેલા તો ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. અને વહીવટી તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે આ ધાર્મિક લાગણી દુભાવનાર આ જે દુષ્ટ વ્યક્તિઓ છે તેમને છોડવામાં નહીં આવે. સસ્પેન્ડ કરાયેલા એ જે પૂજારીઓ છે એનું લિસ્ટ પણ સામે આવ્યું છે. કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગોસ્વામી, પ્રિન્સ ઠાકોર, ગોસ્વામી ધનગીરી, ભાર્ગવ ચૌહાણ, શૈલેષગીરી ગોસ્વામી, ધવલગીરી ગોસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગોસ્વામી, વિજયભાઈ ત્રિવેદી ને સમિયા રામ. આમાં 1 રસોઈયો છે, બાકી બધા જ પૂજારી હતા જે દિવસ રાત માતાજીની ત્યાં આરતી કરે છે, ત્યાંની બધી સેવાના કામો કરે છે, અને જે જગ્યાએ લાખો લોકો આસ્થા સાથે જાય છે ત્યાંની પ્રસાદી માતાજીની આપણે લોકો ખાઈ છીએ, ને એ જ જગ્યાએ આવું કામ કરવામાં આવે, દારૂ પીવામાં આવે, નોનવેજ ખાવામાં આવે, ગાળાગાળી કરવામાં આવે. અને આ તો તેનો વિડીયો સામે આવ્યો ત્યારે આ વાતની સ્પષ્ટતા થઈ, આ વાતનો ખુલાસો થયો. આ જો વિડીયો સામે ન આવ્યો હોત તો કેટલા લાંબા સમયથી આવું આ જે કૃત્ય છે એ કરવામાં આવતું હશે, અને આવી પવિત્ર ભૂમિની જે ગરિમા છે એને ઠેસ પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવતા હશે. ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને જે ભોજનાલય છે એ ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ પણ કરવામાં આવ્યું છે. એસડીએમ ચરણસિંહ ગોહિલે એવું જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આમ તો ગિરનાર પર્વત પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આવી ફરિયાદો તેમને વારંવાર મળતી હતી. પરંતુ થોડો સમય પહેલા જ અંબાજી મંદિરના ભંડારામાં મટન અને દારૂ પાર્ટી થતા હોવાનો આ વિડીયો સામે આવ્યો, જેને લઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તમામ લોકોને હંગામી જે સમયે મામલતદાર હેઠળ આ મંદિરની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી, અને તે સમયે આ લોકોની નિમણૂક કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પણ તપાસ થઈ રહી છે, અને આગળના સમયમાં તપાસમાં હજુ પણ કોઈ જો કસૂરવાર સામે આવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇતિહાસ અને વિવાદની પૃષ્ઠભૂમિ. ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ આમ તો ઘણા ઊંડા છે. વર્ષો સુધી મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ છે. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણ પણ જોવા મળતી હોય છે. પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રને મંદિરનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે, અને હાલમાં આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે. એટલે આ આખી અત્યારે મેં જે વાત કરી પરિસ્થિતિની, જે વિડીયો સામે આવ્યો, કદાચ તેની સામે કાર્યવાહી કરી દેવામાં આવી, એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કાર્યવાહી તો થઈ ગઈ છે, પણ એ જે લાખો લોકોની જે લાગણી છે, એ જે અત્યાર સુધી એ અતૂટ વિશ્વાસ હતો એ ભૂમિ પર, એ જગ્યા પરનો, એ વિશ્વાસ પણ ક્યાંક ડગમગી ગયો છે. હવે આવનારા સમયમાં કદાચ એવું પણ બને કે આ વિશ્વાસ પાછો લાવવા માટે એ જે કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે કેવી રહેશે એ પણ જોવાનું રહ્યું. કારણ કે આટલા સમયથી જે પૂજારી પર, ત્યાંના લોકો પર જે વિશ્વાસ લોકો કરી રહ્યા છે તેના પર આ ઠેસ પહોંચી છે, અને એટલી પવિત્ર ભૂમિ પર જો આવું અગણ્ય કૃત્ય કરવામાં આવે તો ઘણા સવાલો ઊભા થતા હોય છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.